નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વડોદરાથી અમારા રિપોર્ટર જયંત પંડ્યા સાથે. વડોદરા પાંદરાના રાજા મેલડીની ભુવાને ધતિંગનો વિજ્ઞાન જાથાનો ભાંડાફોડ કર્યો. પાંદરાના ભુવા સાગરીતોનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા. છેલ્લા 10 વર્ષથી ભુવાની પાપલીલા બંધ કરાવતું જાથા દર રવિવાર, મંગળવાર, ગુરુવારે બેઠક કરી દાણા જોઈ દુઃખ દર્દ મટાડતો રૂપિયા 11,000થી 1,50,000 વિધિના નામે છેતરપિંડી કરતો હતો. માતાજી માટે દારૂની બોટલ મંગાવી બુટલેગરને વેચી નાખતો હતો. પરિવારના 4 સદસ્યોને 6 માતાજી શરીર આવીને ધૂણતા હતા. વિજ્ઞાન જાથાની ખબર પડતા ભુવાએ બેઠક રદ કરી ફરાર થઈ ગયો. જાથાએ ગુનો નોંધવાનું શરૂ કરતા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. જિલ્લા પોલીસ વડા પાદરા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી. પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો, દુકાન ખોલીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા. આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભુવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ, પ્રવૃત્તિ, રોજગારી કરતા નથી. માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. કઈ પ્રકારની ફરિયાદ મળી હતી? અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા. એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.